મને ખ્યાલ છે કે ગોંડલ તાલુકાના મોવિયા ગામની અંદર એક ખેડૂત પરિવારમાં મારા પપ્પા કડિયા કામ કરતા, હું મજૂરી કરવા માટે જતો. એક ગામડાનો સાવ સામાન્ય પરિવારનો શૈલેષ સખપરિયા સિનિયર ક્લાસ 1 અધિકારી બને કે મોટિવેશનલ સ્પીકર બને, એમાં પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત મહત્વનું. હું ખાલી તમને એક બે ઘટના કહું કે સ્વામી પૂજા પૂરી કરીને બધે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પોતાના રૂમમાં જતા પહેલા ત્યાંથી નીકળ્યા. પછી જેવી એની એન્ટ્રી, મને એક્ઝેક્ટ આ પ્રસંગ યાદ છે, જેવી એને એન્ટ્રી કરી હોલમાં, એટલે એમણે પહેલા જેટલા ઉભા હતા ને બધા ઉપર આમ નજર ફેરવી. સ્વામી ચેરમાં બેઠા બેઠા મારા ઉપર નજર પડીને અમારી બે આંખો ચાર થઈ, થોડી સેકન્ડ માટે મારી સામે જ જોઈ ગયા. એટલે સ્વામીએ ત્યાં ચેર ઊભી રખાવી દીધી, સ્ટોપ જ કરાવી દીધી. સ્વામી એ વખતે જે બોલ્યા છે સાંઈ કે દરેક વ્યક્તિએ, ખરેખર દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ કે કોઈ દીકરી પોતાનું સર્વસ્વ ત્યાગી અને તમારા ઘરમાં આવે છે તો એમના માટે યોગ્ય વાતાવરણ તો ઊભું કરો. આજે આપણે એવું જોવા મળે છે ઋત્વિક કે હજુય આપણે ત્યાં પરણીને આવનારી દીકરી એને કેટલાય પરિવાર હજી પરિવારનો હિસ્સો ગણતા. એ બિચારી બધું છોડીને તમારા ઘરમાં આવી છે તો તમારા ઘરના તરીકે તો સ્વીકારો એને. એના વડ સાસુ છે, એ લોકો વાતો કરતા હોય શબ્દ શું વાપરે? કોઈ પારકા ઘરના છે, ભીંડાના ખેતરની અંદર કે પેલા ભીંડાના કાપીએ તો ફરીથી પાછો ઉગે કે 10 વીઘા મેં ઉગાડ્યા છે, મજૂર મળતા નથી, તો નવરા હોય તો તમે આવો. તમે બગીચાના માળી છો, માલિક નહીં. પણ ફરી કહું કે જીવનનો આનંદ માણવા માટે હંમેશા ધરતી પર પગ ટકાવીને રાખવા તો જીવવાની મજા આવે. કે જે સગાઈ પછીનો સમય હોય એ અને લગ્ન પછીનો સમય, તો એની અંદર પણ ઘણો આવો ડિફરન્સ, અને એ વસ્તુ સોશિયલ મીડિયા સાથે કનેક્ટ કરે છે. અત્યારે જે કંઈ પણ સામાજિક સમસ્યાઓ ઊભી થઈ છે એ સામાજિક સમસ્યાઓમાં સોશિયલ મીડિયાની બહુ મોટી ભૂમિકા છે. તો આજના જે બાળકો છે એ દેખાદેખીના સમયની અંદર એમની અંદર સ્કિલ છે એ કંઈક ને કંઈક ઓછી થતી હોય એવું લાગે. પણ તે સમય જુદો હતો અને અત્યારનો સમય જુદો છે. અત્યારે પેરેન્ટિંગ અત્યંત અનિવાર્ય છે. હવે એટલું યાદ રાખજો કે હવેના સમયમાં ડિગ્રીની કોઈ વેલ્યુ છે જ નહીં. વેલ્યુ તમારી એક્સપર્ટાઇઝની છે. લોકો તમારા વખાણ કરે એ સ્વીકારવાની તમારી તૈયારી હોય તો લોકો તમારા વિશે ખરાબ બોલે એ સ્વીકારવાની તૈયારી પણ રાખે.